શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ભક્તિમય માહોલમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને સાથે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. સ્વ લીનાબેન ઠક્કરને અનોખી શ્રદ્ધાંજલિ. પાટણ શહેરના પદ્મનાભ રોડ પર આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે શનિવાર તારીખ 6/6/2026 જે લીનાબેનનો જન્મદિવસ હતો. શનિવારે વિદ્યુતી યોગ બનતો હોય. ખૂબ સુંદર યોગ હતો. આ દિવસે જે કંઈ દાન ધર્મ પૂર્ણ કરીએ તે હજારો લાખો ઘણું પુણ્ય પ્રભુ આપે છે. આ પુણ્યનો મહિમા ધ્યાનમાં રાખી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કથાનું અત્યંત સુંદર અને ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ જાણીતા પત્રકાર રાજુભાઈ ઠક્કરના ધર્મપત્ની સ્વર્ગીય લીનાબેનની જન્મજયંતિની પવિત્ર સ્મૃતિમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કથાના સાથે જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. જલારામ મંદિરના ટ્રસ્ટીઓ જયંતિભાઈ ઠક્કર, નારાયણભાઈ ઠક્કર, પ્રભુરામભાઈ ઠક્કર સાથે શંભુભાઈ ઠક્કર, કિશોરભાઈ ઠક્કર, ધનરાજભાઈ ઠક્કર, કેડી દવે સાહેબ, રાજુભાઈ ઠક્કર, કુંદનબેન ઠક્કર, પક્ષીઓના કુંડા વિતરણકાર અને ખૂબ સેવાભાવી કાંતાબેન, અમૃતભાઈ પ્રજાપતિ, હર્ષાબેન દવે, સીતારામ મંડળના ભાઈઓ બહેનો તેમજ વલિયા હનુમાન મંદિરના ભાઈઓ બહેનો, કેશવ પ્રાઇમ ફ્લેટના પરિવારજનો, અમારા બનેવી શ્રી રમેશકુમાર, વીરચંદજી ઠક્કર, હારીજવાળા, તેજલબેન, હર્ષદકુમાર ઠક્કર, મોકાવાળા, પત્રકાર મિત્રો યશપાલભાઈ સ્વામી, કમલેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, સંજયભાઈ પ્રજાપતિ, વિજય વડાલિયા, તેમના પિતાશ્રી જેવા વિવિધ વંદનીય મહાનુભાવો ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ ધન્ય બન્યા હતા. રાત્રે 9 કલાકે શરૂ થયેલી આ કથામાં ભગવાન પુરુષોત્તમના મહિમાનું સુંદર રસપાન શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમના રોહિણીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય ધૂન મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો. સ્વર્ગસ્થ આત્માની શાંતિ અને તેમની સ્મૃતિને ચિરંજીવી બનાવવા માટે પરિવાર દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી. પવિત્ર અને કુદરતી સૌંદર્ય, ઝાડ, પાન, પક્ષીઓનો કલરવ, આવા કુદરતી વાતાવરણમાં યોજાયેલી આ કથાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આ પુણ્યમય પ્રસંગે ઠક્કર પરિવારના મિત્રો, સગા સંબંધીઓ, સ્થાનિક અગ્રણીઓ અને પત્રકાર જગતના અગ્રણીઓ વિશેષ હાજરી આપી હતી. કથા વિરામ બાદ ઉપસ્થિત સૌ ભાવિકોએ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાજુભાઈ ઠક્કર, પત્રકાર અને પાર્થ રાજુભાઈ ઠક્કર તેમજ પરિવાર વતી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ને ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારવા બદલ તમામ સ્નેહીજનો અંતઃપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.